ભાવનગર નકલી દારૂકાંડમાં નરેન્દ્ર યાદવના શંકાસ્પદ મોત સાથે મૃત્યુઆંક 4 પર પહોંચ્યો. કુલ 19 લોકો પ્રભાવિત. કલેક્ટરે 3 મોતની સત્તાવાર પુષ્ટિ કરી. અમદાવાદમાં તાંત્રિક વિધિના બહાને પાખંડી ભુવાએ 15 વર્ષની સગરા પર વારંવાર દુષ્કર્મ કર્યું. ફોટા વાયરલ થતા ભાંડો ફૂટ્યો. હિસ્ટ્રી શીટર આરોપીની પોલીસે ધરપકડ કરી. અમદાવાદના નવા વાડજમાં ઢોર પકડવા ગયેલી એએમસીની ટીમ અને પીએસઆઈ પર લાકડીઓ વડે હુમલો. જાનથી મારી નાખવાની ધમકી આપનાર પિન્ટુ અને પારસ ભરવાડ સામે ગુનો દાખલ. સુરતમાં અખાદ્ય ભોજનથી બાળકીના મોત છતાં શીતળ રેસ્ટોરન્ટ સીલ ન કરનાર મનપા છતી થઈ ઘોર બેદરકારી. ફૂગવાળો ખોરાક અને એક્સપાયરી દૂધ મળવા છતાં મનપાની ઉદાસીનતા. અમેરિકાના પ્રવાસીથી સીએમ ભૂપેન્દ્ર પટેલનો સંવેદનશીલ નિર્ણય. ઉત્તર ગુજરાતમાં 20 ઓગસ્ટથી સુજલામ સુફલામનું છોડાશે પાણી. વિધાનસભા અધ્યક્ષ અને કૃષિ મંત્રીની રજૂઆતને પગલે ખેડૂતોના ઊભા પાકને બચાવવા વિદેશથી જ આપ્યા આદેશ.